વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અમે અત્યારે જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ માટે. આપણે એઝ અ ગુજરાતી ગાંઠિયા તો બહુ મિસ કરીએ. હવે અહીંયા પણ ગાંઠિયાનું ચાલુ કર્યું છે તો ત્યાં અમે જઈએ છીએ. હું તમને ત્યાં બતાવીશ. વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, પછી ગોટાઈ મળે છે અને ગાંઠિયા સાથે સંભારો, ચટણી, કઢી, ચા બધું મળે. જલેબી એ મળે. હા, મિશ્રીને શું ભાવે વધારે? હા, તને જલેબી એ મળી જશે. મારી ચા. હા, તારી ફેવરેટ ચા. મારી ચા મળી જશે. કઈ નહીં, ચલો તો ત્યાં બતાવીશ તમને. નાસ્તામાં ભજીયા છે, એમાં ગોટા છે, કુંભણિયા ભજીયા, ગાજરનો સંભારો, મરચા, ખજૂર આમલીની ચટણી હતી. આ ફાફડા ગાંઠિયા, જલેબી, કઢી પણ હોય છે, તમારે જોઈએ એટલી લઈ શકો. વણેલા ગાંઠિયા સાથે ગ્રીન ચટણી, સંભારો, મરચા, એ બધું એકદમ આપણા ગુજરાતમાં મળે એ ટાઈપનો સરસ ટેસ્ટ હોય છે. હવે નાસ્તો કરી લીધો છે અને ઘરે જઈએ છીએ. પછી આજે થોડું સની વેધર છે તો વિચારીએ છીએ કે મિસરીના બીચ પર લઈ જાય. જાવું છે મિસરી? હે, તને જલેબી ભાવી? બીજી વાર ખાધી ત્યારે મને બહુ સ્વીટ લાગી ગયું એટલે મેં પોટેટો ચિપ્સ ખાધી. હા, સાથે છે ને ગાંઠિયા ખવાય ને થોડે. તને તો ભજીયા ભાવે ને પેલા? હા, પોટેટો વાળા. શું કુશાલ, કેવું લાગ્યું? બસ તો જોરદાર હતો. બહુ મસ્ત બનાવે ને. ચાલો તો પછી ઘરે મળીએ. હવે ઘરે તો પહોંચી ગયા પણ પાછું બહાર નીકળવાનું થયું. ક્યાં જાય છીએ આપણે? ગ્લેનલ બીચ. બીચ. મિસરી મજા આવશે ત્યાં, પણ થોડી ઠંડી એ લાગશે. એમ તો વિન્ડી હોય એટલે. આજે મારે થોડું શું કહે ડીપ ક્લીનિંગ રહી ગયું. તાર જિંદગી એમાં જ જાય ડીપ ક્લીનિંગમાં. કાલે હવે અહીંયા ઓસ્ટ્રેલિયામાં ક્યાં કોઈ આવવાનું તારે? તો હવે બીચ જવા માટે નીકળ્યા. અહીંથી કેટલું આપણા ઘરથી થાય છે? 36 કિલોમીટર. હા, કેટલા? 36 કિલોમીટર એટલે કેટલી 45 મિનિટ્સ કેવું થતું હશે. અહીંયા એક સાઈડ હિલ્સ આવે ને એક સાઈડ બીચ ને, એટલે ગમે તે જગ્યાએ જવું હોય ફરવા તો વિધિન હાફ એન અવર કે 45 મિનિટ્સ જેવું થાય ને બે જગ્યાએ. મિસરી ગોઠવાઈ ગઈ છે. મને એક બીજી જગ્યા જવાનું ગમે. ક્યાં? પેલું મોટી સ્લાઇડ ના હોય હા, એ હા. નજીક પડે. હા હા, એ ત્યાંય જાશું ક્યારેક. આવું હશે ને સની વેધર ત્યારે. આજે બીચ. અહીંયા કિડ્સ નહીં આવી રીતે એની ચાઇલ્ડ સીટમાં બેસવું પડે. બોર્ન થાય ત્યારથી એની બેબી સીટ અલગ હોય, પછી એજ વાઇઝ અલગ થતી જાય એવું હોય છે ને. હા, હવે તારે તો થોડો ટાઈમ હશે મિસરી આ પેલી નીચે. ચલો તો ત્યાં મળીએ, બતાવું તમને. બારીમાં ઓલો હોય છે ને, આ કારમાં શું હતું? કેમેરો હતો, મોબાઈલ કેમેરો. એટલે ઈ પોલીસ કાર રાખી ગયા હોય એમાં, અને ઈ કાર રાખી ગયા એમાં કેમેરો હોય પાછળ. અને આ લેન છે 90 નો, એટલે 90 ની સ્પીડ સુધી આપણે ચલાવી શકીએ. એની ઉપર જાય ને તો ઓટોમેટિક ફોટો પડી જાય, એમાં કોઈ હોય નહીં કારમાં. અને
$500 નો ફાઇન આવી જાય, ઘરે ફોટો આવી જાય, પ્લસ ડીમેરિટ પોઈન્ટ અને 3 ડિમેરિટ પોઈન્ટ મળે. કપાઈ જાય. હા, એવા 12 ડિમેરિટ પોઈન્ટ થાય એટલે 6 મહિના તમારું લાયસન્સ કેન્સલ થઈ જાય. ટોટલ 12 જ હોય ને એટલા હા. લાયસન્સ કેન્સલ થઈ જાય. $500 એટલે 25,000 નો ફાઇન આવી જાય. ઇન્ડિયામાં 25,000 રૂપિયા ત્યાં. એટલે જ પાછી ઓલી શું કાર કેવી હતી, વેન જેવી અને હતી. કાર આપણને ખબર આપણી ય ના નોર્મલ જ હોય પડે. એટલે તમને ખબર ય ના પડે કે આમાં કેમેરો છે એમ. In 600 meters, use the left 2 lanes to take the A13. એટલે બહુ ધ્યાન રાખવું પડે અહીંયા ડ્રાઇવિંગમાં. ઓવર સ્પીડ તો ચાલે જ નહીં. મમ્મી જો મામી લાવ્યા. ગ્લેનર બીચ પહોંચી ગયા છીએ. આ ટ્રામ છે. અહીંયા કંઈક લોન નું કામ ચાલુ છે. આ અમુક હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ છે, હોટેલ્સ છે. અહીંયા બીન પણ હોય છે. કોઈ ગમે ત્યાં કચરો ના નાખે, બીનમાં જ નાખે. આ સીગલ કહેવાય આ બર્ડ ને. એ બીચ પર બહુ જ હોય છે, અને આપણે જેવો નાસ્તો ખોલીએ ને નાસ્તાના પેકેટ્સ ને એવું તો આવી જ જાય તરત ખાવા માટે. અહીંયા રાઈટ સાઈડ થી બીચમાં જવા માટે પેલા સ્ટેપ્સ હોય છે, ત્યાંથી જઈ શકીએ નીચે ઉતરવું હોય ને તો. બાકી અહીંયા પારી પર બેસીને ઈ મજા આવે. અત્યારે ઠંડી છે એટલા માટે કોઈ નથી, બાકી બીચમાં બહુ જ બધા હોય. સમરમાં તો બધા બહુ નાતા હોય છે. આ જેટી છે એમાં પણ વોક કરીને આપણે જઈ શકીએ. આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે. આ સ્લાઇડ્સ છે. આ થોડું ક્લાઇમ્બિંગ ને એવું છે. અહીંયા આ વોટર સ્લાઇડ્સ છે, પણ એના માટે તો અલગથી એન્ટ્રી હોય છે, એનો ચાર્જ પણ હોય છે અલગ. આ પ્લે એરિયા તો એમ જ હોય છે, ફ્રી હોય છે, એટલે ગમે તે કિડ્સ રમી શકે. આ મિશ્રી અહીંયા કંઈક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ જેવું છે, પ્લે કરે છે, એવી રીતે રમવાનું. અહીંયા ક્રિસમસ ટ્રી જેવા ટ્રી હોય છે, એ બહુ સરસ લાગે છે. આ જમ્પિંગ કરે મિશ્રી.
અહીંયા મિશ્રી જે પ્રેસ કરે છે ત્યાં પ્રેસ કરે એટલે વચ્ચે સેન્ટરમાંથી પેલું ફાઉન્ટેન જેવું થાય ને આ સાઈડથી પ્રેસ કરે તો પેલી સાઈડથી પાણી નીકળે છે. અહીંયા કિડ્સને સમરમાં બહુ મજા આવે આ પાણી વાળું છે ને એમાં રમવાની. મિશ્રીને બીચ પર જવું જોઈએ એટલે એને લઈને જઈએ છીએ. એને પેલા સેન્ડ ટોયઝ લઈને આવી છે, સેન્ડ કાસલ બનાવવું હોય એટલે. એ તો એના એક્સ્ટ્રા કપડા લઈને પણ આવી છે. એને નાવું હોય પણ અત્યારે પાણી ઠંડુ લાગશે. અમને ટ્રાય તો કરે છે જવા માટે, જોઈએ હવે ભીની થાય છે કે નહીં. પાણી ઠંડુ લાગ્યું એટલે આખી તો ભીની નહીં થાય, ખાલી તોય સેન્ડ થી રમશે તો ખરી. અહીંયા બીચ પર શાવર અને આવી રીતે ટેપ વોટરની ફેસિલિટી હોય છે. અત્યારે એના પેલા સેન્ટ ટોયઝ વોશ કરે છે. ઘણી વખત આખી સેન્ડ વાળી થઈ ગઈ હોય જ્યારે રમતી હોય અને નાઈ હોય ત્યારે હું અહીંયા જ એને શાવર લેવડાવી લઉં અને કપડાં બદલી દઉં, પછી ઘરે જઈને સરખી નાઈ. પગ ધોવે છે હવે બરાબર. આ રીતે શાવર પણ હોય છે. આ ડ્રિંકિંગ વોટર છે, એના માટે તમે બોટલ પર રિફિલ કરી શકો અને મિશ્રી પીવે છે એ રીતે પણ પી શકાય. આ ટ્રામ છે. આ બીચ પર ટ્રામ પણ આવે છે. તમે ટ્રામથી પણ આવી શકો અને બસમાં પણ આવી શકો. આ ટ્રામ સ્ટેશન છે. આ ટ્રામ સિટીમાં પણ જાય છે. હવે બીચ થી ઘરે જઈએ છીએ. અહીંયા થોડી ઠંડી હતી, પવન હતો એટલે થોડી વાર મિશ્રીએ રમી લીધું, પછી હવે નીકળ્યા ઘરે જવા માટે. તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.